મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે નાઈ સમાજ ખતરામાં પડવાનો છે, કેમ કે આપણને હેર કટિંગ કરાવવા હોય તો આપણે નાઈની દુકાને જવું પડતું, પણ હવે નાઈની દુકાને જવાની જરૂર નથી. ટેકનોલોજીના કારણે એવા મશીન આવી ગયા છે, ફક્ત તમારે હેર સ્ટાઇલ સિલેક્ટ કરવાની હોય છે ને 5 થી 10 સેકન્ડની અંદર તમારા વાળ કટિંગ થઈ જશે. તમે આ વિડીયોની અંદર આ મશીનને જોઈ શકો છો. જેવો આ ભાઈ હેર સ્ટાઇલ સિલેક્ટ કરીને તેનું માથું આ મશીનની અંદર મૂકે છે, એવું જ 5 થી 10 સેકન્ડની અંદર આ ભાઈના વાળ કટિંગ થઈ અને બહાર આવી જાય છે. અને તમને કદાચ આ વિડીયો જોઈને એવું લાગતું છે કે આ વિડીયો તો AI થી બનાવેલો છે, પણ આ વિડીયો AI થી બનાવેલો નથી અને આ વિડીયો રિયલ છે. અને ભારતીય ટેકનોલોજીના કારણે આવા મશીનો માર્કેટની અંદર આવી ગયા છે અને દિલ્હીના રસ્તા ઉપર ઘણી બધી જગ્યાએ આ મશીન પણ મૂકવામાં આવ્યા છે. ત્યાં ફક્ત પેમેન્ટ કરવાનું અને પછી હેરસ્ટાઇલ સિલેક્ટ કરવાની અને ફક્ત તમારું માથું અંદર જાય એવો 5 થી 10 સેકન્ડની અંદર તમારા વાળ કટિંગ થઈને બહાર આવી જશે. તો તમારે હવે હેર કટિંગ કરવા માટે ના નાઈની દુકાને જવું પડશે કે ના મોટી લાઈનોની અંદર ઊભું રહેવું પડશે. ફક્ત આ મશીન પાસે જાઓ અને પેમેન્ટ કરો અને તમારો હેરસ્ટાઇલ સિલેક્ટ કરો અને ફક્ત 5 થી 10 સેકન્ડની તમારા હેર કટિંગ થઈ જશે. પણ આ મશીનના કારણે નાઈઓને બહુ જ મોટું નુકસાન થવાનું છે, કેમ કે નાઈઓ આજકાલ બહુ જ પૈસા ઝૂકી પડાવી રહ્યા હતા. હેર કટિંગ કરે અને દાઢી બનાવે તેના પણ નાઈઓ બહુ જ મોટી રકમ લઈ રહ્યા હતા. અને મોટી મોટી સિટીઓની અંદર તો ભાઈ એટલી બધી હાઈ પ્રાઇસ હોતી, મિડલ ક્લાસ લોકોને તો પોસાતું નહીં, એટલી બધી હાઈ પ્રાઇસ હોય છે મોટી મોટી સિટીઓની અંદર. પણ હવે જો આ મશીન આવી જશે તો તેમનો બધો જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને જો તમારે પણ આવા હેરસ્ટાઇલ આ મશીનથી કરાવવા હોય તો અત્યારે તો દિલ્હીના રસ્તા ઉપર આવા મશીન મૂકવામાં આવ્યા છે, પણ ધીરે ધીરે કરીને આખા ભારતની અંદર એક જગ્યાએ આવા મશીનો મૂકવામાં આવશે. તેના લીધે બધા જ લોકો આ મશીનથી તેમનું હેર કટિંગ કરાવી શકે અને તેની કિંમત પણ બહુ જ ઓછી જ હોય છે. તો મિત્રો આ મશીન તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં જણાવતા જજો અને વધારે લોકો સુધી આ વિડીયોને ફેલાવજો, તેના લીધે તેમને પણ ખબર પડે.